આવો શ્રાવણ મહિનો ચાલતો હતો. અનેક બ્રાહ્મણ એ કોઈ ગામની અંદર કથા કરવા ગયા હતા. રામાયણની કથા થતી હતી. ઘણા બધા શ્રોતાજનો એ રામાયણની કથા સાંભળવા માટે આવતા હતા. વાત ભક્તજનો આપણે એ કરવા જઈ રહ્યા છીએ કે મહિમાથી જો કથા સાંભળીએ તો એ કથાનું ફળ મળે છે, શાંતિ થાય છે, સ્વભાવો સુધરે છે અને આત્યંતિક આપણું કલ્યાણ થાય છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે, જીનહી હરિ કથા સુની નહીં કાના, શ્રવણ ભવન અહી રદ્ર સમાના. જેને ભગવાને આ બે કાન આપ્યા છે એ કાન વડે કરી અને ભગવાનની જે કથા નથી સાંભળતા ભક્તજનો, એના કાન છે એ સર્પને રેવાના દર કહેતા રાફડા સમાન છે. એ કાન છે એ કથા સાંભળવા માટે ભગવાને આપ્યા છે. તો શ્રાવણ માસ હતો, ગામની અંદર કથા થતી હતી. ઘણા બધા શ્રોતાઓ એ સાંભળવા માટે આવતા. એમાં એકવાર બાજુના ગામમાંથી એ ભરવાડનો એ દૂધ વેચવા ને દહીં વેચવા આ ગામની અંદર આવતી અને એણે થોડી વાર કથા સાંભળી અને કથાની અંદર રામાયણની અંદર એ પ્રસંગ ચાલતો હતો કે રામ ભગવાન એ સમુદ્ર ઉપર સેતુ બાંધી અને લંકામાં ગયા અને રાવણનો પરાજય કર્યો. અને હનુમાનજી છે, વાનર દળ છે, પથ્થર રામ રામ લખીને મૂકતા જાય ને પથ્થર તે ચોટતા જાય, જોડાતા જાય, પર્વત થયો, સેતુ બની ગયો. તો એ ભરવાડને એ શબ્દ સાંભળ્યો અને એને એમ થયું કે જો રામ નામથી પથ્થર તરતા હોય તો આપણને રામ ભગવાનમાં વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય તો આપણે કેમ ન તરી શકીએ. આપણે આપણા ગામથી અહીંયા આવીએ છીએ, જઈએ છીએ, વચ્ચે ખાડી આવે છે અને ખાડી આવે છે, આપણે મહા મુશ્કેલી એ ખાડી પાર પડવી પડે છે. પણ એ કથાની અંદર એ શબ્દને સાંભળ્યા કે વાનરે રામ નામ લખીને પથ્થર મૂકાને પથ્થર તર્યા અને એનો સેતુ બની ગયો અને એ સેતુ ઉપર ચાલી ભગવાન સૈન્ય લઈ અને લંકાની અંદર પધાર્યા છે. તો આ બાજુ આ ભરવાડનો રોજને માટે એ કથા સાંભળવા માટે આવે અને રામ નામ લઈ અને ખાડીમાં પ્રવેશ કરે અને પાણીનો કોઈ અવરોધ આવે નહીં અને જેમ રસ્તામાં હાલી જતી હોય એમ બધી ભરવાડનો એ ખાડીને તરીને પેલે પાર ગામ જાય ને કથા સાંભળે ને કથા પૂરી થાય પાછી ગામમાં આવે. પછી એક દિવસ એ ભૂદેવે પૂછ્યું કે તમે તમારે ગામ જાઓ છો તો ખાડી વચ્ચે આડી આવે છે તો કેમ કરીને જાઓ છો? તો કે અમારે તમારી કથામાંથી અમારે એક મંત્ર, એક રતન હાથમાં આવ્યું છે. તો કે શું? તો કે રામ નામનો મંત્ર હાથ આવ્યો છે. એ રામ નામ બોલી અને અમે ખાડીમાં પ્રવેશ કરીએ છીએ તો અમને પાણીનું કોઈ વિઘ્ન નડતું નથી અને જેમ જમીન ઉપર ચાલીએ એમ પાણી ઉપર ચાલી અને કથા સાંભળવા માટે અહીંયા પહોંચીએ છીએ અને ગામમાં જઈએ છીએ. તો બ્રાહ્મણને એમ થયું, ભૂદેવને, વક્તાને, આમાં એવું હોય કે કથા કેની મિશ્રી ખાંડ હે રેની તાતા લો, કેની કહે ને રેની રહે એશા વિરલા કો. ઉપદેશ છે હંમેશાને માટે બીજાને દેવા માટે જ હોય છે. પોતાના જીવનની અંદર અસર કરવા માટે ઉપદેશ શિખામણ બહુ ઓછી હોય છે, સમજ્યા? એટલે આ ભૂદેવને એમ થયું કે એને તો એક મંત્ર હાથ આવ્યો છે ને એ ખાડી રોજને માટે તરીને આવજા કરે છે તો મારી પાસે તો આખી રામાયણ છે, આખો ગ્રંથ છે. અને કથા પૂરી થઈ એટલે પછી ભૂદેવ નીકળ્યા તો ભૂદેવને બધા વળાવવા આવ્યા તો ભૂદેવ કહેવાય પાછા વળો તો કે ખાડી કેમ તરશું? તો કે એ રામ નામ બોલીને હું તરી જઈશ. પણ વાસ્તવિક ભૂદેવ છે ને એ કથા કરતા હતા, શેને માટે કરતા હતા? તો કે આજીવિકાને માટે, લોક રીઝવવા માટે. એને એવો ભગવાનનો મહિમા નહોતો કે રામ ભગવાન આવી રીતે એ સેતુ ઉપર ચાલી અને સમુદ્રને પાર કરી અને લંકાની અંદર ગયા. પોતે તો આજીવિકા માટે કરતો હતો. વસ્તુ તો ભક્તો એ જ છે, પણ એની વસ્તુને આપણે પ્રસાદી માનીને આરોગ્ય તો એ ભગવાનનો પ્રસાદ છે. જળ તો એ જ છે, પણ એને તીર્થોદક તરીકે કરીને સ્વીકાર કરીએ તો એ પાણી છે એ તીર્થોદક બની જાય છે. એમ મહિમા સભર એ ભૂદેવ કથા નહોતા કરતા અને પછી કીધું કે હું તો આ રીતે સમુદ્રને પાર ઉતરી જઈશ અને પોતાનું પોર્ટફોલિયોનું પોથીને કડીઓ લઈને ગયા અને ખાડીમાં ધીરે ધીરે હાલતા ગયા અને થોડુંક હાલ્યા ને 50 ડગલા ત્યાં તો પોથી હોતા ને ખડિયા હોતા ખૂતી ગયા તો હજી નથી નીકળ્યા, સમજ્યા? હજી ભૂદેવ છે એ નથી નીકળ્યા. પણ જો ભક્તજનો મહિમા હોય, શ્રદ્ધા હોય તો ભરવાડોને ક્યાં જ્ઞાન હતું. પણ એને એમ થયું કે જો
વાનરો છે રામ નામ લખીને પથ્થર મૂકતા હોય ને પથ્થર તરી જતા હોય તો આપણે શું કામ ન તરીએ? આપને પણ રામ પ્રભુનો મહિમા છે. એટલે એવું કીધું છે કે રામ રામ શબ કહત હે, દિલ સત્ય કહે ન કેય, એક વાર દિલ મેં સત્ય કહે તો કોટી યજ્ઞ ફળ હોય. રામ નામ તો સત્ય છે, પણ જો ભાવથી મહિમાથી નામ સ્મરણ કરવામાં આવે તો અનંત ગણું ફળ આપે છે.